છોટાઉદેપુરથી આપણી સમક્ષ મહત્વના સમાચાર। છોટાઉદેપુર તાલુકામાં સામે દિવાળીએ ભાજપમાં ભંગાણ। છોટાઉદેપુરની ઝેર જિલ્લા પંચાયતના ઘોઘાદેવ મુકામે યોજાઈ હતી આપની જનસભા। છોટાઉદેપુરના ઘોઘાદેવ ગામે ભાજપમાં પડ્યું ગાબડું। આમ આદમી પાર્ટી છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી વિનુભાઈ રાઠવાએ મોટી સંખ્યામાં ભાજપના ગઢમાં પાડ્યું મોટું ગાબડું। આ સભામાં પાછલા 35 વર્ષથી જૂના ભાજપના કાર્યકરો અને 25 વર્ષ સરપંચ પદે ફરજ બજાવનાર અત્રોલી જૂથ ગ્રામ પંચાયતના માજી સરપંચ એવા રૂપસિંહ રાઠવા પોતાના 200થી વધુ કાર્યકરો સાથે આપમાં જોડાયા। તમામે તમામ લોકોએ આપ નેતા વિનુ રાઠવા સહિત રાધિકા રાઠવાના અધ્યક્ષ સ્થાને આપમાં જોડાયા। રૂપસિંહ રાઠવાએ જણાવ્યું કે હજુ પણ મારા કાર્યકરોને આપમાં જોડેશ। પૂર્વ સરપંચે જણાવ્યું કે હાલમાં જીતેલા નેતાઓ કાર્યકર્તાઓની સાંભળતા નથી। બરાબર એ કામે લાગી જો બધા આપણું 35 વર્ષ લગી વોટ ભાજપના આપીએ, બીજાને કોને નથી આપી આપણે। પણ આ નવા નેતા આવ્યા છે ને એ બધા આપણું કાપવાનું, આપણું ફસાવાનું અને એવું કરી દીધું ચાલુ। એટલે આપણે છે ને હવે એમને વોટ આપવો નથી। આપણે ભાજપના ગઢમાં ગાબડું પાડી છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી વિનુ રાઠવાએ શું કીધું સાંભળો। છોટાઉદેપુર તાલુકાના ઝેર જિલ્લા પંચાયતના ઘોઘાદેવ ગામે ભારત જોડો જનસભાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં ઘોઘાદેવ ગામના સરપંચ શ્રી સ્વયંભુ રૂપસિંહભાઈ જેઓ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપી, જેઓ 30 વર્ષ સુધી એમની સાથે સરકારમાં જોડાયેલા હતા અને તેમના વિસ્તારના કામો અને વિકાસના માંગણી કરેલી હોય એ માંગણીને સ્વીકારી ન હોય અને માંગ પૂરી ના કરી હોય અને સાંભળવામાં નથી આવતું, એના માટે આજે રૂપસિંહભાઈ સરપંચ એમની મોટી સંખ્યાઓમાં અમારી આમ આદમી પાર્ટીમાં ખેસ ધારણ કરીને જોડાઈ રહ્યા છે। અમે સૌ આવનાર સમયની અંદર અમારી પાર્ટીની અંદર અમે સૌ સાથે મળી આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ખૂબ સારું સંગઠન મજબૂત બનાવી અને છોટાઉદેપુર જિલ્લાના જે રાજકારણ છે એને મજબૂત બનાવીશું અને પરિવર્તન તરફ લઈ જશું। એ માટે અમે આજે જોડાયા બદલ અમે ખૂબ આભાર માનીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ મારા તરફ।